એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, બીજી તરફ ખેડૂતોને થયેલા નુકસાન મામલે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું છે કે ભાજપ ખેડૂતોને મજાક બનાવે છે, મંત્રીઓ ખેતરોમાં જઈને ફોટો સેશન કરે છે। કોંગ્રેસના નિવેદન પર સરકારે પ્રતિક્રિયા આપી કે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસને જવાબ આપવો યોગ્ય નથી, ખેડૂતોને બેઠા કરવા સરકારને જે કરવું પડશે તે તૈયાર છે। આ વાત પણ હાલમાં ભાજપે કહી છે। एक बाजू गुजरात में चारे तरफ खेडूतो लोहीना आंसूथी रड़ी रह्या छे, एनो संपूर्ण उभो पाक बर्बाद थई गयो छे। एनु भविष्य शुं थशे एनी चिंता आखा कुटुंबने छे। केटली जग्याए देवामां डूबेला खेडूतो आत्महत्या करवी पड़े एवी स्थितिमां छे, त्यारे एना आंसू नूछवाने बदले, एने मदद करवाने बदले, एना वच्चे जई અને એના દુઃખમાં ભાગીદાર થવાને બદલે સરકાર જે માય બાપ કહેવાય એ મદદ તો નથી કરતી, પણ આજે જે સ્થિતિ છે, જે દુઃખ છે, જે તકલીફ છે એનું મજાક ઉડાવી રહી છે। એક મંત્રી જાય છે તો ત્યાં ખેતરમાં જઈને ફોટો સેશન કરાવે છે, કેમેરાની સામે બોલે છે ઝડપથી કરો, આ મગફળી ગંધાઈ રહી છે, દુર્ગંધ આવે છે। બીજા મંત્રી જાય છે तो लांबा हॉल शूज पहरे छे अने एवी रीते फोटो सेशन करावे छे जाने घोड़े सवारी करवा आया होय। एक बाजू कुदरत रूठी छे, बीजी बाजू सरकार निष्ठुर छे अने तीजी बाजू आ बनी बैठेला मंत्रीओ छे खेडूतोनो मजाक बनावे छे। એવું લાગે છે કે આ સમયે અમારે એમને જવાબ આપવાની આવશ્યકતા નથી, માત્ર એમના સમયમાં શું હતું ને એમના સમયમાં શું ખેડૂતોને આપ્યું હતું અને ખેડૂતોના કેવા હમદર્દ હતા, અને જો એવું જ હોય તો રાજ્ય સરકારમાં 30 વર્ષથી સત્તાની બહાર ના હોય। હું એમને પણ કહું છું કે આવો સૌ સાથે મળીને ખેડૂતોને વહારે રહેવાની આવશ્યકતા છે, એને માનસિક ભાંગવાની આવશ્યકતા નથી, માનસિક બેઠો કરવાનો સમય છે।